બનાસકાંઠાના માર્કેટ યાર્ડમાં અનાજનો જથ્થો સલામત સ્થળે મૂકવા સૂચના આપવામાં આવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટે મામલતદારને સૂચના આપી. કમોસમી વરસાદની આગાહીના પગલે મામલતદારને જાણ કરાઈ છે. 9 થી 11 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ખેડૂતોના શિયાળુ પાકોને નુકસાન પહોંચી શકે છે. માટે માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારની સૂચના અપાઈ છે. બનાસકાંઠાના માર્કેટ યાર્ડમાં અનાજનો જથ્થો સલામત સ્થળે મૂકવા માટે સૂચના અપાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે મામલતદારને આ સૂચના આપી છે. કમોસમી વરસાદની આગાહીને લઈને મામલતદારને જાણ કરવામાં આવી છે. 9 થી 11 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે દરેક માર્કેટ યાર્ડોમાં આ પ્રકારની માહિતી પહોંચાડાઈ છે. ખેડૂતોના શિયાળુ પાકોને નુકસાન ન થાય તેના માટે સલામત સ્થળે અનાજનો જથ્થો મૂકવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટે મામલતદારને સૂચના આપી છે. કમોસમી વરસાદની આગાહી છે, જેને પગલે માર્કેટ યાર્ડમાં રહેલો અનાજનો જથ્થો બગડે નહીં તેના માટે એક વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે તેના માટે જાણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી છે. 9 થી 11 તારીખ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે મામલતદારને ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાણ કરી છે. 9 થી 11 જાન્યુઆરી સુધી હવામાન વિભાગની આગાહી. ત્યારે ખેડૂતોના શિયાળુ પાકોને નુકસાન થઈ શકે છે. માટે માર્કેટિંગ યાર્ડમાં અનાજનો જથ્થો સલામત સ્થળે મૂકવા માટે સૂચના આપી છે.